મિત્રો નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ અજાવાડા, જે બનાસકાંઠાનું અને ગુજરાતનું છેલ્લું ગામ. વિસ્તાર સૂકો અને ગરમી અત્યારે જોઈએ તો મિત્રો 40 થી 45 ડિગ્રી ગરમી. પશુપાલક જે આ ગરમીમાં પણ એચએફ ગાયોનો હાઈટેક ફાર્મ. ઘણા બધા એવા પશુપાલક મિત્રો અલગ અલગ વિસ્તારમાંથી કોલ આવતા હોય છે, ઘણા બધા એવા મેસેજમાં જણાવતા હોય છે કે ભાઈ અમારા વિસ્તારમાં ગરમી વધુ પડે છે, અમારા વિસ્તારમાં એચએફ અને જર્સી ગાય ટકી શકશે કે નહીં જ ટકી શકે. મિત્રો આજે તમને લાઈવ એક્ઝામ્પલ બતાવવાનું છે. અત્યારે મિત્રો ગરમી અહીંયા ખૂબ છે. આ બાજુ તમે જોઈએ તો વિસ્તાર લાગે રાજસ્થાન, જે નળ વિસ્તાર, અને પાછળ બાજુ લાગે છે પાકિસ્તાન. અને આ ગરમીમાં પણ ખૂબ મજબૂત પશુપાલન કરી રહ્યા છે અને વધારે પડતું એ એચએફ ગાયોમાં ફોકસ છે, બ્રીડિંગ કરી રહ્યા છે, સંવર્ધન કરી રહ્યા છે અને અત્યારે દૈનિક 200 લીટર દૂધનું કલેક્શન કરી રહ્યા છે. મિત્રો ફાર્મ પણ અત્યારે નવો બનાવેલો છે. કેવી રીતે પશુપાલન થાય છે, કેવું સંવર્ધન છે, કેટલું દૂધ ભરાવે છે અને પશુપાલન કેવી રીતે કરે છે એ વિડીયોમાં આપણે જોવાનું છે. કેમ છો સાહેબ? મજામાં? મજામાં. આપણું આખું નામ? ચૌધરી દેવરામભાઈ હીરાભાઈ. દેવરામભાઈ હીરાભાઈ. હા. ગામનું નામ છે અજાવાડા. હવે સાહેબ જે અહીંયા અમે આખું સ્ટ્રક્ચર જોવો છો, આમ લંબાઈ કેટલી છે? ઢાણાવાળી લંબાઈ એ 75x75 છે. 75x75. ટોટલ ખર્ચો કેટલો કર્યો તમે આમાં? 15 લાખ રૂપિયાનો ખર્ચો થયો. 15 લાખનો. ચલો મિત્રો, હવે તમે અંદર જઈને તમને બતાવીએ. તો ફાર્મ મિત્રો જોઈ શકો છો, એકદમ હવાદાર બનાવ્યો છે અને જે પર્ટિક્યુલર જે ફાર્મ બનાવ્યો છે એ જગ્યા પણ બહુ સારી એવી એમ કે ઉપાડીને બનાવ્યો છે. અને એમની પાસે જે મિત્રો પશુ છે એ ટોટલ એચએફ ગાયો છે. અહીંયાથી તમે જોઈ શકો છો સારા એવા જે ફાર્મ હોય છે અને પર્ટિક્યુલર જે હરેક પશુ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, એ ટાઈપનો ડિપાર્ટમેન્ટ પાડેલો છે. આપણે એ બાજુ તમને બતાવીએ. કેટલા સમયથી સાહેબ પશુપાલન કરો છો? 2020 થી. 2020 થી શરૂઆત તમારાથી? હા, શરૂઆત મેં કરી. આપણે સમજી લો કે આપણે જે ભેંસો રાખતા એચએફમાં અમે જ કર્યું. અચ્છા, એચએફ તમે કરી. ભેંસો પણ રાખતા તમે અને અત્યારે તમે એચએફ ઉપર આવ્યા. એનું મેન રીઝન ગરમી તો અહીંયા વધુ છે. એચએફમાં મજૂર એવું છે, ઓછા માણસે થોડું વધુ પશુપાલન થઈ શકે એમ. અચ્છા, મેન સમજી લો કે ભેંસોમાં થોડુંક મેનેજમેન્ટ વધારે કરવું પડે. મજૂરી વધારે કરવી પડે. મેનેજમેન્ટ કરતો દોવાનું છે, મશીનથી કશું થાય નહીં. આમ મશીનથી દોઈ શકાય. એટલે ભેંસોમાં થોડી મહેનત વધારે, ભેંસોમાં મજૂરી વધારે. હવે અને આમાં તો તમે મિલ્કિંગ મશીન લગાવ્યું. હા, 20 હોય કે 30 હોય કે 40 હોય, હા, 5 થી 10 મિનિટમાં બધું પૂરું. હું એક માણસ 50 ગાયોનું કામ કરી શકે. ભેંસોમાં 5 માણસો જોઈએ. અચ્છા, હવે આ કામ કરવા સમજી લો કે તમારી પાસે ટોટલ પશુ કેટલા હશે? જે તમારી પાસે એચએફ ગાયો પણ છે, જે નાની મોટી અને ભેંસો પણ છે, ટોટલ પશુ નાના મોટા થઈને કેટલા પશુ હોય છે? 50 પશુ. અત્યારે કામ કરવા વાળા? અત્યારે કામ કરવા વાળા 2 જણા છે. તમે 2 જણા છો? આ ટોટલ તમે જાતે રેન્ટિંગ કરો છો? હા, જાતે બધું? હા, આ 2 જણા જ કરો છો? હા. આટલું બધું શક્ય ખરું? ઘણા બધા એવા પશુપાલક 10 પશુ લાવે અને તરત મોડા રાખી લે. કેટલું આમાં 50 પશુમાં 2 જણા એમ કે કેટલો ટાઈમ ફાળવવો પડે? સવારમાં 5 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો, સાંજે 3:30 થી 7 વાગ્યા સુધી. અચ્છા, એટલો ટાઈમ. પછી ફ્રી તમે? પછી ફ્રી. અચ્છા, આખા દિવસનું શું આપણું દૂધનું કલેક્શન છે? 200 લીટર. 200 લીટર એટલે 100 લીટર સવારમાં અને 100 લીટર સાંજે. મોસ્ટ ઓફ જે ગાયો છે એનું દૂધ વધારે છે. ભેંસોનું કેટલું છે દૂધ હાલમાં? ભેંસોનું તો અત્યારે 10 લીટર બને ટાઈમ. એટલે 90 લીટર સવારમાં? 10 લીટર સવારમાં, 10 સાંજે 20 લીટર થઈ. ભેંસો એટલે ગાયોનું અત્યારે 90 લીટર સવારમાં? ના, ગાયોનું અલગથી. ભેંસોનું દૂધ ઓછું છે. અચ્છા, તો જે તમે 200 લીટર કીધું ટોટલ ગાયોનું છે? હા, ગાયોનું ટોટલ ગાયોનું છે. કેટલી ગાયો છે હાલમાં દૂધ ઉપર? દૂધ ઉપર 9 ગાયો છે અત્યારે. 9 ગાયો. 9 ગાયો એટલે અત્યારે ગાભણ કેટલા મહિને છે બધી? 9 ગાયોમાંથી 3 ગાભણ નથી. 6 ગાયો છે 4 મહિનાની ગાભણ છે. 4 મહિનાની ગાભણ. વિયાણ પણ હશે ને 5-6 મહિનાના? હા, એ બધો 11મા મહિનાનું વિયાણ. 11મા મહિનાનું વિયાણ. એટલે ઓવરઓલ સમજી લો કે આપણી હરેક ગાય એવરેજ 10 લીટર જેવું દૂધ જોયું ને? હા, 10 લીટર ટાઈમનું. હા, સારું કહેવાય. તમે જે અહીંયા જે ટોટલ અમને જે ગાયો જોવા મળે છે, આપણે ઘરનો છો કે બહાર વેચાતી લાવેલી? તમે જે શરૂઆત કરી 2020માં કરી ને તમે? હા, 2020માં. કેટલી ગાયો લાવી હતી એ ટાઈમે? 2 ગાયો. 2 ગાયો ઉપરથી જે અહીંયા જે ટોટલ જે ગાયો જોવા મળે છે બંને સાઈડ, હા, આ ટોટલ ઘરની ઉછેર છે? એમાં 8 ગાયો વેચાતી લાવેલી છે, બાકી ઘરની છે. અચ્છા, શરૂઆતમાં તમે 2 લાવી, એના પછી 6 જેવી લાવી. એટલે ટોટલ તમે ઓવરઓલ તમારા ફાર્મ ઉપર 8 ગાયો વેચાતી લાવી. બાકીની પછી જે બધી ગાયો છે આપણો ખુદનો ઉછેર છે? બીજું બધું ઘરનું. અચ્છા, આમાં જે અમુક જૂની પણ ગાયો છે તમારી પાસે? પછી આ શેંગડા વાળીને એક 2 આ શરૂઆત કરી. ગાયો 2020માં લાવી. અચ્છા, આ તમારી શરૂઆત છે? આ 2020 ની શરૂઆત. એક એ અને એક આ રહી. હા. અચ્છા, અત્યારે આપણું કોઈ બી ગાય
વીઆઈ પીકમાં સૌથી વધુ દૂધ કેટલું આપે? આપણે પીકમાં 17-18 લીટર ટાઈમનું 17 થી 18 લીટર, હા, એટલે દિવસનું સમજી લો 30-35 હા. 35 લીટર જેવું દૂધ કરું. અને પહેલા વેતરમાં કોઈ બી વાસળ વીઆઈ એટલે કેટલું દૂધ ઉપર આવે? એ 12-13 લીટર ટાઈમનું, એટલે 20-25 લીટર 20-25 લીટર, સારું કહેવાય. હવે પર્ટિક્યુલર હમણાં એ સારું જોવા મળ્યું કે જે તમે સમજી લો કે જે તમે જે હરેક પશુઓ માટે અલગ અલગ વિભાગ પાડ્યા છે, એનું તમને શું એમ કે કંઈક અલગ તમને દેખાડો એમ કે આ બધું અલગ અલગ પશુઓ માટે અલગ અલગ તમે રાખવાનું મેન કારણ, રીઝન? એને પૂરતું જે આપવું હોય ખોરાક બીજો આપી શકાય. અત્યારે આ ગાયો તો આ બધી ગાભણ છે, દુવા નથી દેતી, તો પછી એમને ડ્રાય ફીડ જે આપવું હોય એ આપી શકાય. રાઈટ. આ વાછડીઓ ગાભણ છે તો એને પણ અલગથી જે ફીડ આપવું હોય એ આપી શકાય એના માટે. અચ્છા. અમુક તમારી જે વિયાણ ઉપર છે, હા જે તરત હમણાં કેમ કે મહિનાની અંદર વિયા છે, હા, એના માટે પણ તમે અલગ કર્યું છે. આ ટ્રાન્ઝેક્શન પીરિયડમાં હોય ને એના માટે અલગ છે એમ. અચ્છા. એને કોઈ હેરાન ના કરે એમ. હા, જો મિત્રો હવે સમજી લો કે પર્ટિક્યુલર તમારે વ્યવસ્થિત પશુપાલન કરવું હોય તો આ ટાઈમનું તમારે મેનેજમેન્ટ રાખવું બહુ જરૂરી છે. હવે ફાર્મ તો એમણે બહુ મોટો બનાવ્યો છે, તમારી પાસે પણ બહુ મોટી એવી જગ્યા હશે ને હરેક પર્ટિક્યુલર સમજી લો કે તમારા પાસે નાના બચ્ચા છે તો એમના માટેનું ફીડ અને એમના માટેની સપ્લિમેન્ટ અલગ હોય છે. આવા જે મહિનાની અંદર 21 દિવસ મહિનાની અંદર જે વિયાવાળા પશુઓ છે એના માટે તમે ફીડ અલગ આપતા હો. અમુક 3-4 મહિના ગાભણ હોય, અમુક 6-7 મહિના ગાભણ હોય. હરેક પશુ સમજી લો કે પર્ટિક્યુલર તમે જે અલગ અલગ ફીડ મૂકો છો, હવે આ અત્યારે હમણાં શોર્ટ ટાઈમે વિયાવાનું છે, આ બચ્ચા ભેગા રાખશો તો એનું ફીડ એ ખાઈ લેશે. નુકસાન કોને? આપણે, ખરું ને? નુકસાન તો આપણે જ થવાનું છે. શું એવરેજ બેસે છે ફેટમાં? ફેર 3.3-3.8. 3.5 થી 3.8. 2024 આપણે આ વર્ષનું શું ટર્નઓવર કર્યું તમે? 25 લાખનું. કેટલા પશુ દોયા હતા એ ટાઈમે? 18 ગાયો. 18 ગાયો. 18 ગાયોમાં 25 લાખનું. તમારી પાસે સમજી લો કે પર્ટિક્યુલર આ વિસ્તાર છે, ગરમી ઓવરઓલ જે બીજા વિસ્તાર કરતા આ વિસ્તારમાં ગરમી વધુ હોય. આપણી પાસે ભેંસો પણ છે. વધારે તમને કઈ ફાવ્યું? ભેંસો વધારે ફાવી કે એચએફ? એચએફ. એમાં શું તમને યુનિક એવા પોઈન્ટ દેખાય એચએફમાં? ભેંસોમાં માણસો વધારે છે, આમાં ઓછા માણસો વધુ કામ થઈ શકે. અચ્છા. અને જે આપણી જે ગાયો જે તમે કીધી કે અત્યારે 5-6 મહિનાની ગાભણ છે, કોઈ વિયાણ મોટા છે, ભેંસોમાં આવકની દ્રષ્ટિએ કન્સિસ્ટન્સી દૂધ રેશિયો રહે આખા વર્ષમાં કે ગાય આગળ નીકળે? આખા વર્ષમાં તો ગાય જ છેલ્લે નીકળે આગળ. આગળ ગાય જ નીકળે. અચ્છા. શું આપણે ચારામાં શું શું આપો છો હાલમાં? ચારામાં તો ઘરનું હોય એટલે બાજરી છે, જુવાર છે, મકાઈ વધારે મકાઈ એ ઘરનું થઈ રહે તો પછી બહારથી તો હુકેલ જ લાવીને નોખાન થાય. અચ્છા. સમજી લો કે લીલો ચારો આપણો ઘરનો હોય. હા. પછી સૂકામાં 50% ઘરનો હોય, 50% લાવવું પડે. 50% વેચાતું લાવવું પડે. અચ્છા. કેવું પશુપાલન કેવું લાગ્યું તમને બધી રીતે? આપણે તો કરીએ છીએ એટલે સારું લાગે છે. સમજી લો કે ઘણા બધા એવા પશુપાલક મિત્રોના કોલ આવતા હોય છે કે ગરમીમાં એચએફ ગાયો સર્વાઈ કરી શકતી નથી આ વિસ્તારમાં, જે આપણે આથમણો વિસ્તાર કહીએ સાદી ભાષામાં, આપણી ભાષામાં આથમણો વિસ્તાર કહીએ, જે સુઈગામ વાવથરા આ વિસ્તાર લાગે, અહીંયા એચએફ ગાયો સર્વાઈ કરવી બહુ ટફ હોય છે. શું સર્વાઈ કરી શકે છે? કરી શકે. કમ્પેર્ડ ઓમ કોઈ બીમારી? ના, કોઈ બીમારી નહીં. અચ્છા. હવે આ જે બધી ગાયો છે એ કઈ ટાઈપની છે? આ બધી ગાભણ છે અને દુવા જે છે એ બધી છે. અચ્છા. અને આમાં જે તમે બ્રીડિંગ કરો છો હાલમાં, બ્રીડિંગ ઉપર તમારું ફોકસ? હા, હાલ હવે બ્રીડિંગ ઉપર કેટલા સમયથી ફોકસ છે તમારું? છેલ્લા 1.5 વર્ષથી. 1.5 વર્ષથી. કયા તમે બીજાને વાપરો છો એમાં? વધારે પડતા એસીજીના. એસીજીના. એસીજીમાં કયા કયા બીજદાન આવે છે હાલમાં? 4126 છે, 4128 છે, કેવિન છે, એટલાસ છે. અચ્છા. શું એમાં કોઈ લેક્ટેશન રેકોર્ડ? લેટેસ્ટ રેકોર્ડ તો લગભગ 12,000 થી 16,000 વચ્ચેના હોય છે. 12 થી 16 આસપાસ. અચ્છા. સરસ. આપણે અહીંયા મિલ્કિંગ મશીન હાલમાં અહીંયા જ રાખેલું છે. કેટલા એક ટાઈમે કેટલા પશુ દુવાય છે સાથે? અમે તો એક હંગાત એક જ દુવો હતો, કેમ કે ગાયો 8-9 દુવાની હોય છે, વધારે ગાયો દુવાની છે નહીં એટલે. અચ્છા. ઓવરઓલ તમારી પાસે સમજી લો કે નાના પશુ છે, અમુક મોટા છે, અમુક વિયાણ ઉપર છે, અમુક દુધારું છે. હરેક પશુમાં તમે ફીડ વાપરો છો કે? હા, ફીડ બધાને આપવાનું. કઈ કંપનીના વાપરો છો હાલમાં તમે? કારગિલનું. કારગિલ. જે બચ્ચા માટે કાફ સ્ટાર્ટર છે, હિપર છે, ટોટલ વાપરો છો એમ ને? ટોટલ. અચ્છા. સરસ. કેટલું ઓવરઓલ સમજી લો કે ઓવરઓલ જે આપણી ગાય 1 લીટર દૂધ આપતી હોય તો 1 લીટર દૂધ દીઠ આપણે કેટલું આપતા છો? 400 ગ્રામ. 400 ગ્રામ. અચ્છા. પછી એક્સ્ટ્રા બોડી માટે કોઈ? એક્સ્ટ્રા બોડી માટે તો 500 ગ્રામ જેવું આપીએ ટાઈમનું. અચ્છા. એટલે 10 લીટર દૂધ આપતી હોય એટલે 5 કિલો જેવું આપે? 4.5 કિલો જેવું. 4.5-5 કિલો એવો અંદાજ ના હોય, થોડા ઘણું ઓછું વધુ થઈ જાય. એવું થોડું તો માપ હોય એમ. અચ્છા. હવે અહીંયા મિત્રો જોઈ શકો છો
એ સંવર્ધન કરી રહ્યા છે. અને આ બાજુ તમે નાના નાના બચ્ચા પણ જોઈ શકો છો. આ બધા કેવું શું ઉંમરના હશે? બધા 6-1 મહિના આસપાસના. 6-1 મહિનાના બચ્ચા છે અને સારા છે મિત્રો, અને બ્રીડિંગ કરી રહ્યા છે. અને કોઈ બી સમજી લો કે કોઈ બી પશુમાં તમે બ્રીડિંગ કરો એટલે એનું જે નસલની જે શુદ્ધતા કહેવાય, એની જે ક્વોલિટી કહેવાય, એ વ્યવસ્થિત તમે 2-4 પેઢી આગળ વધો ત્યારે એની આઈડિયા આવે કે કેવા પશુ તૈયાર થાય છે. બાકી અત્યારે જે પર્ટિક્યુલર જે એમનું જે બીજદાન છે ને અત્યારે જે સંવર્ધન કરી રહ્યા છે બહુ સારું છે. આ બાજુ બધા આ કયા બીજદાન છે બધા? આ બધા એસએજીના છે. આ બધા એસએજી. સરસ, સુપર. હવે અહીંયા તમે જોઈ શકો મિત્રો, જે એમણે ફાર્મ બનાવ્યો છે વાસ્તવિક રીતે સમજી લો કે એચએફ ગાયો છે, પણ અહીંયા કોઈ એવા ફુવારા કે પંખા કે ફોગર મારવાની કોઈ જરૂર નથી. એટલું મિત્ર એમ કે હવાદાર એમ કે હવા બહુ સારી એવી છે અને ઉજાસ પણ બહુ સારી એવી છે. ફાર્મ પણ બહુ બનાવ્યો છે, બહુ સારો બનાવ્યો છે. અને પર્ટિક્યુલર હરેક પશુઓ માટે એમણે ખુલ્લી જગ્યા રાખી છે. આ આપણે કર્યું છે, આ જગ્યા ઉપર આપણે પાકું બાંધકામ છે. હા, તળિયું. બાકીનું બધું તમે ખુલ્લું રાખ્યું છે? બીજું ખુલ્લું. 24 કલાક પશુ આની અંદર ખુલ્લા જ રહેશે? હા, ખુલ્લા. અચ્છા. અને દૂધ નીકળવાની જગ્યા આપણે ત્યાં ફિક્સ જ ત્યાં જ દોઈ લેવાનું? હા. અચ્છા. આટલું તમે પ્લાસ્ટર કરાવ્યું, એનું રીઝન, એનું કારણ? દો તો બીજું સાફ સફાઈ થોડી રહે એના માટે એમ. બાકી જે ગોબર પડ્યું છે એ કેટલા ટાઈમે ઉપાડો છો તમે અહીંયા? ચોમાસાની સિઝન પહેલા ઉપાડી લેવાનું. અચ્છા. બાકી તમે 24 કલાક ત્યાં જ રાખવાનું? હા, ત્યાં રાખવાનું. એટલે કોઈ સમજી લો કે મહિને, 2 મહિને, 4 મહિને? ના, વર્ષમાં ચોમાસા પહેલા ઉપાડી લેવાનું એક જ વાર? હા, જૂન મહિનામાં. અચ્છા. જુઓ મિત્રો, ઘણા બધા એવા પશુપાલક મિત્રોનો ઘણો બધો એવો સંશય હોય છે કે ગોબર પશુઓ માટે હાનિકારક છે. મિત્રો, પશુઓ માટે ગોબર ફાયદાકારક છે સમજી લો. અને નેચરલી સમજી લો કે આ ઠંડુ રાખવા માટે, તળિયું સારું રાખવા માટે આ ગોબર પણ બહુ જરૂરી છે. ભેંસોમાં કેટલા દૂધ છે આપણે ભેંસોમાં? ભેંસોમાં 14 થી 18 લીટર સુધી. અચ્છા. 7 થી 9 લીટર. અચ્છા. આપણે જે શરૂઆત કરી એના પહેલાં તમે શું કરતા? શરૂઆત કર્યા પહેલાં મારે માર્કેટમાં પેઢી હતી. અચ્છા. પછી ડાયરેક્ટ આવી ગયા આમાં? પછી ઈચ્છા થઈ ગઈ આમાં આવી ગયા. એમ શું એવી તમને પ્રેરણા મળે એમ? બસ ગયા ઈચ્છા થઈ ગઈ, જોઈએ બધા વિડીયા જોયા કે કેવું છે, ટ્રાય કર્યો, સારું લાગ્યું તો આગળ થોડું વધાર્યું. અચ્છા. એટલે વિડીયા જોઈને તમને માર્ગદર્શન મળી, ભાઈ વિડીયા લોકો બતાવી રહ્યા છે ટર્નઓવર એ મુજબ થાય કે નથી થતું? હા, થાય છે. હવે કેવું લાગે છે એમ જે પેઢી મૂક્યા પછી આમાં કેવું રહ્યું તમને? આપણે બે જગ્યાએ સારું થાય. સારું જ છે. ચાલો આપણે થોડોક ભેંસો જોઈ લઈએ. હવે મિત્રો સમજી લો કે આ એમને જે એમનું જે ઘર છે એનાથી જે ફાર્મ છે આખું ઊંચું બનાવ્યું છે. અને જે વિસ્તાર આમ જોઈએ તો ગરમી વધુ છે, પણ જે બધું બાંધકામ છે ને એમનું જે આખું સ્ટ્રક્ચર બાંધવાની જે આખી સિસ્ટમ છે બહુ સારી અને વૈજ્ઞાનિક ઢબથી બાંધી છે. ઉત્તર દક્ષિણ દિશામાં એમણે ઢાળ પાડ્યો છે અને પૂર્વ પશ્ચિમમાં એમણે લંબાઈ રાખી છે અને હરેક પશુઓ માટે એમણે ખુલ્લી જગ્યા રાખી છે. અને આ બાજુ આમનું જે ભેંસો છે એ ભેંસો માટે આખું બાંધકામ કરેલું છે. તમારું જૂનું બાંધકામ આવ્યું જ છે? હા, જૂનું. હા. અચ્છા. શરૂઆત આપણે અહીંયાથી કરી લે? શરૂઆત. અચ્છા. ના, તબેલો કેટલા સમય થયો બાંધે ને? 1 વર્ષ થયું. 1 વર્ષ. અચ્છા. ભેંસો પણ તમારી પાસે બહુ છે? સરસ. અચ્છા. આ બે આપણી કાંકરેજ. અચ્છા. આમાં આ વીએ ગઈ છે કાંકરેજ? વાયુ છે, આ ગાભણ છે. આ ગાભણ છે. કયું વેતર વિયાણી છે? આ બીજા વેતરમાં છે અને આ પહેલા વેતરમાં. કેટલા દૂધ ઉપર આવી છે પહેલા બીજામાં? એ ટાઈમનું 6 લીટર દેવું. 6 દૂધ 12 લીટર. અચ્છા. ભેંસો તો મોસ્ટ ઓફ બધાય બાખડ જ છે. હા. ભેંસો કયા વિસ્તારની છે બધી? અહીંની છે લોકો? બધી હોય નહીં. અચ્છા. શું દૂધ છે આપણી ભેંસોમાં? 8 લીટરથી કરી ટાઈમનું 9 લીટર સુધી. 7 થી 9 લીટર. આમાં તમે કોઈ પર્ટિક્યુલર કોઈ બુલ રાખો છો ના, કે બીજદાન કરાવો છો? બીજદાન. કયા બીજદાન વાપરો છો આમાં? બનાસ ડેરીના. ટોટલ બનાસ ડેરીના? બનાસ ડેરી. જો મિત્રો, બનાસ ડેરીના જે બીજદાન છે એમાં પણ બહુ રેકોર્ડ છે. સમજી લો કે બનાસ ડેરીમાં જે બુલ છે હરેક બુલના રેકોર્ડ વેતરમાં 4045 પ્લસ, એટલે કે 4000 થી 7200 લેક્ટેશન રેકોર્ડવાળા બુલ છે. અને ભેંસો પણ તમે જોઈ શકો છો અહીંની લોકલ, એટલે આ વિસ્તાર એક નળ વિસ્તાર લાગે. અને આ વિસ્તારની ભેંસો પણ મજબૂત હોય છે, એના દૂધ પણ બહુ સારા એવા હોય છે અને એના ફેટ પણ બહુ સારા એવા હોય છે. જોઈ શકો છો, સુપર ક્વોલિટી. ભેંસોને તો પર્ટિક્યુલર 24 કલાક અહીંયા બાંધો તો કોઈ વાડામાં લઈ જતો? ના, પૈસા હોય રાખો અહીંયા. અચ્છા. સરસ. શું આગળનું શું ફોકસ છે? બસ આગળ તો ભેંસો તો રાખવાની પોત દો, બાકી એચએફમાં 50 ગાયો કરવાનો વિચાર છે એમ. અચ્છા. એટલે તમારો હવે મેન જે ફોકસ છે બધું એચએફ ઉપર છે? હા, એચએફ ઉપર. એચએફ ગાયું તમારે ખરીદવી છે કે ઘરે તૈયાર કરવી? ના, ખરીદવાની નહીં, હવે ઘરનું જ.
ઘરે તૈયાર કરવી છે? કરવાની વર્ષે 6-7 ગાયો તૈયાર કરવાની ગણતરી. અચ્છા, વર્ષે 6-7 ગાયો. અમુક તમે વેચી હતી 2-4 કીધી મને કેમેરા પાછળ. એ પણ સમજો મોટી થાય એટલે પછી અમુક ઉંમરમાં મોટી થાય. જે નવું સંવર્ધન કરો, નવા બચ્ચા ઘરે રાખવાના, અમુક ઉંમરમાં મોટી થાય એ વેચવાની. એટલે સમજી લો કે જેને શરૂઆત કરવી હોય એમના માટે સસ્તી પડે, અને તમારા માટે નવી જનરેશન મળે, ઓલા માટે જે લેવા વાળા એમના સસ્તી પડે. હા, અત્યારે આપણે મોસ્ટ ઓફ જે આપો છે બધી આપણે જે ઘઉંનું ખૂચલું કહીએ એ ક્યાંથી આવે છે? પંજાબથી. એ પંજાબથી આવે છે. એ શું વજનમાં હોય છે? એક બંચ આવે 140-50 કિલોનું બંડલ આવે. 140-50 કિલો. એ શું ભાવ પડે છે અત્યારે 9.5 રૂપિયાનો ભાવ છે કિલોના? હા, કિલોના. થોડુંક સાઇલેજ આપો તો પછી એ ભાવમાં આપણે સાઇલેજ પણ પડી જાય. સાઇલેજ હવે ઘરનું બનાવવાની ઈચ્છા છે આ સિઝનથી. મકાઈ વાવવી. અચ્છા, કેટલા વીઘામાં કરશો? લગભગ 15 વીઘા મકાઈ કરવાની ઈચ્છા છે એમ શરૂઆતમાં પહેલી વખત. મકાઈ માટે જે સાઇલેજ માટેની જે મકાઈ આવશે એ વેરાયટી આખી અલગ આવતી છે ને? હા, એ સાઇલેજ માટે અલગ આવે ને ડુંડા વધારે આવે. ઘાસચારાને જે આવે અને ડુંડા ઓછા આવે. અચ્છા, તમારા આ વિસ્તારમાં સાઇલેજ બનાવવાવાળા પશુપાલક મિત્રો સારા એવા છે. ઘણા બધા ડોક્ટર છે, 2-4 એવા જે પશુપાલક મિત્રો છે જે સાઇલેજ બનાવે છે. સાઇલેજ બનાવ્યા પછી તમે કોકપીટ બનાવશો એમ કે સાયલો પીટ બનાવશો જમીનની અંદર કે? હા, જમીનની અંદર. જમીનની અંદર. શરૂઆતમાં જમીનની અંદર, પછી જોશું આગળ. પછી આગળ જતા જોજો. સરસ. જો મિત્રો સમજી લો કે હવે તમારી પાસે જમીન હોય તો ઘણા બધા એવા પશુપાલક મિત્રો નેપિયર વાવ, જે ઘાસ આવે ને બુલેટ ઘાસ, એ વાવતા હોય છે. ઘણા બધા એવા રજકા બાજરી વાવતા હોય છે. ઘણા બધા એવા રજકો વાવતા હોય છે. પર્ટિક્યુલર સમજી લો કે જે સિઝનેબલ ઘાસચારો વાવતા હોય છે. પણ એ સાઇલેજ માટે જો તમારી પાસે જમીન હોય, સાઇલેજ માટે તમે મકાઈ વ્યવસ્થિત વાવશો અને મકાઈનો સાઇલેજ તમે તૈયાર કરશો તો મેન તમારું જે મેનેજમેન્ટ, જે પશુઓ પાછળ જે ટાઈમ આપવો પડે ને એ ટાઈમ મજૂરી ઘટી જાય, સમય તમારે. હા, એકવાર તમારે મકાઈ તૈયાર થઈ જાય એટલે વ્યવસ્થિત ટ્રેક્ટર લઈને એને કટિંગ કરાવીને તમારી પાસે ચાપ કટર રહેશે, એની અંદર તમે કટિંગ કરાવીને કટિંગ કરી લો અને એની અંદર જે આપણે એડ કરવાનું હોય કંઈક આવે છે ને પાવડર, એનો આવે છે સોલ્યુશનમાં નાખવાનું. હા, કંઈક આવે છે, કંઈક પાણીની અંદર નાખીને છંટકાવ કરવાનો હોય છે ને. એટલે મેન સમજી લો હવે તમારે પર્ટિક્યુલર 2 ટાઈમ ચારો આપવાનો છે એટલે સાઇલેજ તમે ડાયરેક્ટ નાખી દો એટલે તમારું બધું કામ ક્લિયર. લો સાહેબ, ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને ભગવાન કરે આગળ જતા તમે બહુ મોટું એવું નામ થાય, બ્રીડિંગ સારું કરો, સંવર્ધન સારું કરો અને તમારું મોટું નામ થાય, તમે મોટી આવક કમો, તમારા વાવથરાદમાં ગુજરાતમાં તમારું મોટું નામ થાય એવી અમને આશા છે. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. આભાર તમારો.